નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ દ્વારા ચાલતા આ વિડિયો શ્રેણીમાં હું બ્રિજેશ સાકળેચા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 12 નો અભ્યાસ કરતા હતા વિદ્યુતનો, કે જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં ફક્ત એટલું જ જોયું કે શ્રેણી જોડાણ કોને કહેવાય અને સમાંતર જોડાણ કોને કહેવાય. એટલે કે અવરોધ હોય એને તમે બે રીતે કનેક્ટ કરી શકો છો. એક તો છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ. તો આ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના મેં તમને કીધું હતું કે એક અગત્યનો ક્વેશ્ચન આમાંથી નીકળે છે કે જે છે એની સૂત્રની સાબિતી. તો આપણે આજે આ સૂત્રની સાબિતી વિશેની ચર્ચા કરવાની છે, કે જેની અંદર આપણે સૌથી પહેલા શ્રેણી જોડાણના સૂત્રની સાબિતી કરીશું. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ શ્રેણી જોડાણથી. શ્રેણી જોડાણ તો બધા એક એક સ્ટેપ સમજતા જજો, બહુ સહેલું છે, કાંઈ નથી. તો સૌથી પહેલા શ્રેણી જોડાણ કોને કહેવાય? તો કે એક અવરોધનો એક છેડો એ બીજા અવરોધના, આ બીજો અવરોધ છે, આ ત્રીજો અવરોધ છે. તો શ્રેણી જોડાણ કોને કહેવાય? તો કે એક અવરોધ, આને કહું R1, આને કહું R2 અને આને કહું R3. એટલે કે ત્રણ અલગ અલગ વેલ્યુના અવરોધ છે, જેમ કે 5 ઓહમ, 15 ઓહમ અને 30 ઓહમ ફોર એક્ઝામ્પલ. તો આયા 1 ઓહમનો એક છેડો એ બીજા અવરોધના એક છેડા સાથે કનેક્ટેડ હોય ત્યારે હું એને શું કહીશ? અવરોધોનું શ્રેણી જોડાણ. ઓકે, આ જે અવરોધના આવે જે છેડા વધ્યા, આ છેડાને હું બેટરી સાથે કનેક્ટ કરીશ. કેની સાથે? બેટરી સાથે. ઓકે, મારે વિદ્યુત પ્રવાહ માપવો હોય તો ઓબ્વિયસ વાત છે, તમે કહેશો સાહેબ એ મીટર લઈ લ્યો. ઓકે, એ મીટરને પણ કેમાં જોડશી? શ્રેણીમાં. મેં તમને કીધું હતું, યાદ કરો, આપણે આગલા સેશનમાં વાત કરી હતી કે એ મીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે, એટલે કે આપણી જ લાઈનમાં જોડવામાં આવે. જ્યારે વોલ્ટ મીટરને હંમેશા સમાંતરમાં જોડવામાં આવે. કેમાં જોડવામાં આવે? સમાંતર. તો અહીંયા એ મીટર છે ને હું શ્રેણીમાં જોડી દઈશ. આપણું એ મીટર થયું અને વોલ્ટ મીટરને સમાંતરમાં જોડી દઈશ. આટલું ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ કે આને આપણે લખશું કેવી રીતે. તો કે જો, એક તો મેં વોલ્ટમીટર જોડી દીધું, એક તો એ મીટર જોડી દીધું, એક વચ્ચે કોઈને ખોટું ન લાગે એક સ્વિચ જોડી દે. આ સ્વિચ જ્યારે ખુલ્લી હશે ત્યારે આમાં વિદ્યુત પ્રવાહ વહેશે નહીં, પણ જ્યારે સ્વિચ છે આ બંધ હશે ત્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ થશે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? તો કે I જેટલો વિદ્યુત પ્રવાહ હું ધારી લઉં. કેટલો? I જેટલો. તો હવે આપણે આ જ ક્વેશ્ચનના સાબિતીની શરૂઆત કરીએ. સૌથી પહેલું પેલું સેન્ટેન્સ, તો કે શ્રેણી જોડાણ કોને કહેવાય? તો કે એક અવરોધ, જો આપણે એમ કહી શકીએ, આની વ્યાખ્યા એવી રીતે લખી શકીએ કે અવરોધોને એવી રીતે ગોઠવવામાં આવે, અવરોધોને એવી રીતે ગોઠવવામાં આવે, અવરોધોને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી એક અવરોધનો છેડો એ બીજા અવરોધના, એક અવરોધનો એક છેડો એ બીજા અવરોધના છેડા સાથે ક્રમશઃ જોડાયેલા રહે, ક્રમશઃ જોડાયેલા રહે અને આ રચનાને બેટરી સાથે જોડતા, આ રચનાને બેટરી સાથે જોડવામાં આવે, બેટરી સાથે જોડવામાં આવે તો તેવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. આપણે લખી જ નાખીએ તો તેવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? શ્રેણી જોડાણ કહે છે. ઓકે, શું કીધું આપણને? હજી એક વાત, તો કે અહીંયા આપણને જો કીધું અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય? તો કે અવરોધોને એવી રીતે ગોઠવવામાં આવે, અવરોધોને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી એક અવરોધનો એક છેડો એ બીજા અવરોધના એક છેડા સાથે ક્રમશઃ જોડાયેલા રહે. આવા રીતે 1 લઉં, 2 લઉં, 3 લઉં, 4 લઉં, કેટલા બધા અવરોધ લઈ લો, પણ કન્ડિશન શું રહેવી જોઈએ? તો કે એક અવરોધનો એક છેડો એ બીજા અવરોધના એક છેડા સાથે કનેક્ટેડ રહેવો જોઈએ. તો આપણે એને શું કહી શકીએ? શ્રેણી જોડાણ. પણ હજી એક આગળ શબ્દ ઉમેરવાનો કે ક્રમશઃ જોડાયેલા રહે અને આ રચના બની એ રચનાને બેટરી સાથે જોડવામાં આવે.
આ રચનાને બેટરી સાથે જોડવામાં આવે તો તેવા જોડાણને આપણે શું કહી શકીએ? શ્રેણી જોડાણ કહી શકીએ. હજી એકવાર તો કે જો આપણને 3 અવરોધ આપેલા છે, આપણે 3 અવરોધ જો કે લીધા છે. હવે આપણે શું કહીએ તો કે અવરોધોને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી એક જ અવરોધનો એક છેડો એ બીજા અવરોધના એક છેડા સાથે કનેક્ટેડ હોય. તો આ રીતે બનતી રચનાને વિદ્યુત સ્થિતિમાનના તફાવત સાથે એટલે કે બેટરી સાથે જોડવામાં આવે તો બનતી રચનાને આપણે શ્રેણી જોડાણ કહીશું. હવે આપણે આગલા સેશનમાં ચર્ચા કરી મુજબ આપણે એવું કહી શકીએ કે આ એમીટર હંમેશા શ્રેણીમાં જોડશે, વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં જોડશે. શ્રેણીની અંદર કેના ભાગ પડશે? આગલું સેશન તમે સારી રીતે યાદ કર્યો હશે તો તમે કહી શકશો કે આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે શ્રેણી જોડાણમાં હંમેશા વિદ્યુત પ્રવાહના ભાગ પડે. ના વિદ્યુત પ્રવાહ હંમેશા કેવો રહે? સમાન. તો અહીંયા લખવાનું કે અહીં અવરોધો R1 R2 અને R3 ને એવી રીતે જોડવામાં આવે છે, એવી રીતે જોડવામાં આવેલા છે કે જેથી બધા અવરોધમાંથી વહેતો પ્રવાહ I એક સરખો મળે. એટલે આટલું ક્લિયર. હવે તો કે આમાં જેના ભાગ પડતા હોય એને સૂત્રના વરરાજા બનાવવા. આઈ રિપીટ, જેના ભાગ પડતા હોય એને સૂત્રના વરરાજા બનાવવા. એટલે કે આમાં આપણને ખબર છે કે I છે એ સમાન છે અને વોલ્ટેજના શું પડશે? ભાગ. I સમાન રહેશે અને વોલ્ટેજના ભાગ. બેટરીમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ અંદર જશે અને I જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવશે. એટલે કે પ્લસ થી માઈનસ તરફ ગતિ કરશે. તો આપણે અહીંયા શું કહી શકીએ તો કે અહીંયા વોલ્ટેજના ભાગ પડે છે. તો અહીંયા તમારે હવે લખવાનું. તેથી ઓહમના નિયમ અનુસાર V is equal to IR. આટલું ક્લિયર? તો અહીંયા જો આની એક્રોસના જે વોલ્ટેજ છે એનું શું કહીશ? તેથી V1 બરાબર I1 R1, V2 બરાબર I2 R2 અને V3 બરાબર I3 R3. V બરાબર અહીંયા ઓહમનો નિયમ તો V1 બરાબર I1 R1, V2 બરાબર I2 R2 અને V3 બરાબર I3 R3. પણ આયા પ્રવાહ બધે કેવો છે? એક સરખો. એટલે પરંતુ I is equal to I1 બરાબર I2 બરાબર I3. એટલે કે આયા બધે પ્રવાહ કેવો છે? એક સરખો. એટલે આપણે શું લખી શકીએ તો કે ઓહમના નિયમ મુજબ V is equal to V1 plus V2 plus V3. કારણ કે વોલ્ટેજના શું પડે? ભાગ. વોલ્ટેજના ભાગ પડે એટલે આ V1 આ V2 અને આ V3 એ બરાબર વોલ્ટેજ જેટલા હશે. એટલે V બરાબર V1 plus V2 plus V3 આપણે એમ કહી શકીએ. આમાં હું કિંમત મૂકું તો જો IR is equal to I1 R1 plus I2 R2 plus I3 R3. હવે તો કે જો આમાં તમે ધ્યાનથી તો બધે I1 બરાબર I2 બરાબર I3 બરાબર I જ છે. તો I1 બરાબર હું I લખું, I2 બરાબર પણ I લખું, I3 બરાબર પણ I લખું. તો અહીંયા હું લખી શકું IR બરાબર IR1 plus IR2 plus IR3. બધાયમાંથી I કોમન કાઢું તો શું થશે? તો ધારાપુર સ્ટેપ આવું થશે. IR બરાબર I કૌંસમાં R1 plus R2 plus R3. I કેન્સલ. તો R is equal to શું આવ્યું? R1 plus R2 plus R3. તો અહીંયા હું શું કહી શકું તો
તો કે મને મળતો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો, એટલે કે આ બધાયનો અવરોધ મને કેટલો મળ્યો, તો બધાયનો અવરોધ મને કેટલો મળ્યો, બધાયના સરવાળા બરાબર. તમે કહો છો સાહેબ સમતુલ્ય અવરોધ એટલે શું? તો કે સમતુલ્ય અવરોધ એટલે તો કે અવરોધનું એવું મૂલ્ય કે આ ત્રણેયની જગ્યાએ હું મૂકી શકું. ફોર એક્ઝામ્પલ, હજી એકવાર, અવરોધનું સમતુલ્ય અવરોધ એટલે શું? તો કે સમતુલ્ય અવરોધ એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કહેવાય. એટલે શું? તો કે આ ત્રણેયનો જેટલો અવરોધ હશે એટલો જ અવરોધ હું કોઈ એક ડિવાઇસમાં રાખું તો મારે કેટલો અવરોધ રાખવો પડે એને શું કહીશ? સમતુલ્ય અવરોધ. એટલે કે ઇન શોર્ટ સમતુલ્ય અવરોધ એટલે હું કહી શકું કે આ બધાયનું સમતુલ્ય કેટલું આવે છે, એટલે કે આ બધાય બરાબર મને કેટલો મૂલ્ય મળે છે. તો સમતુલ્ય અવરોધ આ સર્કિટમાં જેને આ ઇક્વિવેલન્ટ કહેવાય ઇંગ્લિશમાં. તો આ જો આ શ્રેણી જોડાણનું ઇંગ્લિશ થાય સિરીઝ કનેક્શન. શું થાય? સિરીઝ કનેક્શન. તો સિરીઝ નો પહેલો અક્ષર શું આવ્યો? S. એટલે આપણે આમે લખી શકીએ કે RS = R1 + R2 + R3 + up to Rn. એટલે કે તમે ગમે એટલા અવરોધ જોડો, 1 જોડો, 2 જોડો, 4 જોડો, 6 જોડો, એટલાનો સરવાળો કરવાનો. એટલે આ આપણું ફાઇનલ ઇક્વેશન થયું. એટલે કે હું શું કહી શકું? તો કે મને શ્રેણી જોડાણમાં મળતા સમતુલ્ય અવરોધ કેટલો મળશે? તો કે સમતુલ્ય મને એટલો મળશે કે બધાયના સરવાળા જેટલું. ફોર એક્ઝામ્પલ, હું 3 અવરોધ લઉં તો 3 અવરોધ બરાબર શું લખી શકું? ત્રણેય અવરોધનો સરવાળો. ફોર એક્ઝામ્પલ, 5 અવરોધ લઉં તો 5 અવરોધનો સરવાળો. 6 અવરોધ લઉં તો 6 અવરોધનો સરવાળો. ઓકે, આ 6 અવરોધનો સરવાળો એટલે શું? તો કે આ 6 અવરોધની કિંમત છે એટલી કિંમત હું એની જગ્યાએ આ બધાયને રિપ્લેસ કરી, આ બધાયને દૂર કરી અન્ય અહીં લખી શકું. એટલે કે આ જે સર્કિટ છે એને હું આવી રીતે લખી શકું, આવી રીતે દોરી શકું. તો અહીંયા તમને પ્રશ્ન થાય કે સાહેબ આ એક જ અવરોધ શું કામ આવ્યો? તો આ એક અવરોધ RS એટલે કે આ ત્રણેય અવરોધ બરાબર હું એક અવરોધ મૂકી શકું. તો એ એક અવરોધનું મૂલ્ય મારે કેટલું લેવું પડે? તો કે ત્રણેયના સરવાળા જેટલું. એને હું શું કહીશ? અવરોધોનું શ્રેણી જોડાણ. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો, અવરોધોનું શ્રેણી જોડાણની કિંમત તમને ખબર પડી કેવી રીતે મળશે? સિમ્પલ. સૌથી પહેલા શું કરશી? તો કે સૌથી પહેલા આપણે આકૃતિ દોરવાની કે જેમાં આપણે એ ધ્યાન રાખવાનું કે એક અવરોધનો એક છેડો એ બીજા અવરોધના બીજા છેડા સાથે એટલે કે એક છેડા સાથે કનેક્ટેડ હોવો જોઈએ. ત્યારબાદ અવરોધોને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી એક અવરોધનો છેડો એ બીજા અવરોધના છેડા સાથે ક્રમશઃ જોડાયેલા રહે. એટલે કે આ પ્રક્રિયા સતત ચાલતી રહે. અને આ રચનાને બેટરી સાથે જોડવામાં આવે તો તેવા જોડાણને આપણે કેવું કહેશું? શ્રેણી જોડાણ. આ શ્રેણી જોડાણની અંદર આપણે ગયા સેશનમાં ચર્ચા કરી હતી એ મુજબ I કેવો રહેશે? સમાન. જ્યારે વોલ્ટેજના શું પડશે? ભાગ. એટલે અહીં અવરોધોને R1, R2 અને R3 આ ત્રણ અવરોધ છે એને એવી રીતે જોડવામાં આવે કે જેથી તેમાંથી બધા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું રહે? I. તો ઓહમના નિયમ અનુસાર V બરાબર here. તો અહીંયા હું શું લખી શકું? I1 R1, અહીંયા I2 R2, અહીંયા I3 R3. પણ અહીંયા બધાય પ્રવાહ કેવો રહે છે? એક સરખો. એટલે I બરાબર I1 બરાબર I2 બરાબર I3. જ્યારે વોલ્ટેજના શું પડે છે? ભાગ. વોલ્ટેજના ભાગ. તો મેં કીધું જેના ભાગ પડે ને એને સૂત્રનો વરરાજો બનાવો. જેના ભાગ પડે ને સૂત્રનો વરરાજો બનાવો. તો V બરાબર V1 + V2 + V3. બધાયમાં હું કિંમત મૂકીશ. V બરાબર here, V1 બરાબર I1 R1, V2 બરાબર I2 R2 અને V3 બરાબર I3 R3. પણ અહીંયા I બરાબર I1 બરાબર I2 બરાબર I3. એટલે હું એની કિંમત આમ મૂકું તો I બધાયમાંથી કોમન નીકળશે અને મને સૂત્ર શું મળશે? તો કે R ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું મળશે? R1 + R2 + R3 = Rn. એટલે કે મેં જ્યારે શ્રેણી જોડાણની અંદર કોઈ કનેક્શન જોડ્યું હોય તો આ બધાય બરાબર મારે એક અવરોધ જોતો હોય તો મારે શું કરવાનું? તો કે આ બધાય અવરોધનો સરવાળો. ફોર એક્ઝામ્પલ મેં 5 અવરોધ લીધા હોય તો 5 અવરોધનો સરવાળો, 6 અવરોધ લીધા હોય તો 6 અવરોધનો સરવાળો. આટલું પહેલા ક્લિયર થયું? ઓકે, ફટાફટ તમને 2 મિનિટનો ટાઈમ આપું છું. ફટાફટ બધા નોટ કરી લ્યો. ચાલો ફટાફટ.
તમને એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછે તો આવડી જાય કેટલા માર્કમાં? 3 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આપણે આવી રીતે જ લખવાનો રહેશે. ઓકે, હવે તો કે તમને હવે અમુક લાક્ષણિકતા કહી દઉં. શું? તો કે શ્રેણી જોડાણની લાક્ષણિકતા. શ્રેણી જોડાણની લાક્ષણિકતા. તો સૌથી પહેલી લાક્ષણિકતા શું? તો કે અહીં i ના શું પડે? સોરી, i શું બની જાય? સમાન. એટલે લખવાનું કે શ્રેણી જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ છે એ બધા અવરોધમાંથી એક સરખો વહે છે. આ શ્રેણી જોડાણની પહેલી લાક્ષણિકતા એટલે કે પહેલી ખૂબી. શું? તો કે બધા અવરોધમાંથી રીતે વિદ્યુત પ્રવાહ કેવો રહેશે? એક સરખો. એટલે કે આપણે જે ઓલી નવરાત્રીમાં જે ઓલી લેમ્પ જોઈ છે, સિરીઝ જોઈ છે, એમાં બધા જે નાના લેમ્પ હોય છે એમાંથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું વહેતું હોય છે? એક સરખો. ઓકે, ત્યારબાદ બીજું તો કે બીજું આપણે શું બધું લખી શકીએ? તો અહીં વોલ્ટેજના શું પડે છે? ભાગ. એટલે કે બધા અવરોધમાં અવરોધના મૂલ્ય મુજબ વોલ્ટેજ છે એનું મૂલ્ય તમને મળશે. જો અવરોધનું મૂલ્ય વધારે તો એનો વોલ્ટેજ ઓછો, જો અવરોધનું મૂલ્ય ઓછું તો એનો વોલ્ટેજ વેરી ગુડ. સમજદાર છો, ફટાફટ તમે સમજી લેજો. તો અહીં આપણે શું કહી શકીએ? વોલ્ટેજના શું પડે? ભાગ. વિદ્યુત પ્રવાહ કેવો રહે? એક સરખો. ઓકે, ત્રીજું તો કે અહીં જે આર ઇક્વિવેલન્ટ મળે છે, આર ઇક્વિવેલન્ટ એ મોટામાં મોટો મળે છે. કેવો છે? કેવો મળશે તમને? મોટામાં મોટો. એટલે કે RS મળશે, જે તમને આના બરાબર એક જ અવરોધ મળશે, એનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવું રહેશે? વધારે. ફોર એક્ઝામ્પલ, આનું મૂલ્ય લઈ લો 5, આનું લઈ લો 15, આનું લઈ લો 30. તો મને સમતુલ્ય અવરોધ કેટલો મળશે? તો કે સમતુલ્ય અવરોધ RS બરાબર R1 એટલે 5 પ્લસ R2 એટલે 15 પ્લસ R3 એટલે 30. તો આનું મૂલ્ય કેટલું થશે? તો કે 50 ઓહમ. તો આનો મીનિંગ શું થયો? તો કે તમને જે સમતુલ્ય અવરોધ મળ્યો એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ આ કનેક્શનમાં મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવું છે? મોટું. આનો મોટો અવરોધ કેટલો? તો કે 30 ઓહમનો. આ 30 ઓહમ. પણ તમને સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું મળ્યું? તો કે 50 ઓહમ. એટલે યાદ રાખવાનું ખાસ કે આ અવરોધની અંદર તમને મળતો સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવું છે? મોટું. મોટામાં મોટા R કરતા પણ મોટું. આ થઈ એની ત્રીજી લાક્ષણિકતા. આટલું પહેલા ક્લિયર? જોઈ લો ફટાફટ. પહેલી, I સમાન હોય, B વોલ્ટેજના ભાગ પડે. ત્રીજું, RS એ મોટામાં મોટા R કરતા પણ મોટું. ઓકે? ઓકે, ત્યાર પછી ચોથું. ઓકે, ચોથું છે તો કે દરેક અવરોધમાંથી વહેતો દરેક R માંથી મળતો I કેવો રહે છે? બધી સમાન. બધા અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ સમાન રહેશે. તો જે દરેક અવરોધમાંથી જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજનું મૂલ્ય એ અવરોધના સમપ્રમાણમાં હશે. એટલે કે વોલ્ટેજ વધારો એટલે કે અવરોધ જેનો વધારે છે એનો વોલ્ટેજ તમને કેવો મળશે? એની એક્રોસનો વધારે. જેનો અવરોધ છે ઓછો છે એની એક્રોસનો વોલ્ટેજ પણ કેવો મળશે? ઓછો. તો આ છે 4 શ્રેણી જોડાણની લાક્ષણિકતા. ફટાફટ સૌથી પહેલી લાક્ષણિકતા તો કે જે I હંમેશા બધે સમાન રહેશે, વિદ્યુત પ્રવાહ હંમેશા બધે સમાન રહે છે, વોલ્ટેજના ભાગ પડશે. ત્યારબાદ RS મોટા અવરોધ કરતા પણ કેવું મળે છે? મોટું. આપણે ઉદાહરણ લીધું 5, 15 ને 30. તો મોટો અહીંયા 30 છે, પણ આપણે એનો સમતુલ્ય અવરોધ ગોતી RS તો 50 ઓહમ મળે છે. એટલે કે મોટા અવરોધ કરતા પણ કેવું મળે છે? મોટું. દરેક R માંથી વિદ્યુત પ્રવાહ એક સરખો હોવાથી V ચલે છે R. એટલે કે જેનો અવરોધ વધારે હશે એનો વોલ્ટેજ પણ વધારે હશે, જેનો અવરોધ ઓછો હશે એનો વોલ્ટેજ એની એક્રોસનો વોલ્ટેજ પણ ઓછો હશે. રેડી? તો આ થયા શ્રેણી જોડાણ અને આ થઈ શ્રેણી જોડાણની 4 લાક્ષણિકતા. તમને 4 માર્કમાં પૂછે તો આ બધું પહેલા સાબિત કરવાનું અને પછી તમારે આટલો જ ભાગ લખવાનો રહેશે. ઓકે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કની અંદર શું
તો કે આજે કરાવેલું શ્રેણી જોડાણનું સૂત્ર અને લાક્ષણિકતા બંને તમારે 3 વાર લખવાનું છે. કેટલી વાર? 3 વાર. આઈ રિપીટ, મેં જે આજે કર્યું કેટલી વાર લખવાનું છે? 3 વાર. એમાંથી 2 વાર નોટબુકમાં અને 2 વાર નોટબુકમાં અને 1 વાર પાકી બુકમાં લખવાનું છે. HW 3 વાર લખવાનું છે ટોટલ. 2 વાર નોટબુકમાં, 1 વાર પાકી બુકમાં લખવાનું છે. ખાસ આ ભૂલાય નહીં અને આ વારંવાર આપણે પ્રેક્ટિસ કરવાની છે. એટલે મેં તમને આ 3 વાર આપેલું છે. અને જ્યારે નોટબુકમાં લખો ત્યારે તમારે મોઢે લખવાનું છે. 1 વાર પાકી બુકમાં જોઈ લેવાનું, પછી આખું ક્વેશ્ચન બાકો કરવાનું અને ત્યારબાદ 2 વાર નોટબુકમાં લખવાનું છે. ઓકે, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફિઝિક્સ ઇઝ અ લાઈફ.